આ સૌદ રસના નીકળ્યા છે સૌદે રસનો વેચી દો અને અમૃત દેવ અને દાનવનો સરખો ભાગ પાડી અને વેચી દેવો અને દાનો બંને ભેગા બેઠા છે પણ આ ભગવાને સ્ત્રીનું રૂપ ધારણ કરી અને અમૃત પીરસે છે મને આમાં કઈ દગો લાગે છે બાકી સાન એક દેવનું સ્વરૂપ લઈ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાઓ જેથી કરીને ઓળખે નહીં અને મારું કામ થયેલું થઈ જાય
બ્રહ્મનો પુત્ર નારદ એક પછી આ કરીને કરું મારી શત્રુએ બુદ્ધિથી મેં કોઈને લડાવ્યો નથી તો મારું માન જરા ગમે એને ઝઘડો કરાવવાનો છે વિચાર કરી રહ્યું છે બાપા ગવરી એથી ન ઉતરે શું કરે સાત કુંભારને ઘરે જાઓ અને બે માટલા લઈ આવો અને એ માટલાને હામાં ભટકાડો એ બે માટલા ભાગ છે અને આપણને જોવાની મજા આવશે અને એમાં જો મન ન માને તો એક ઢોકળો લાવો અને બધા કૂતરા ભેગા કરીને બજાડો રોજ મારા જીવને શાંતિ થાય હું કોણ બ્રહ્મનો પુત્ર નારાયણ 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 માનો સુદામો પણ મારી સતુએ બુદ્ધિથી હતી મેં કોઈને લડાવ્યા નથી તો આ તો મારું મન કઈ અલગ વિચાર કરી રહ્યું છે શું કરું માનવની રક્ષા કરવા માટે છે અને દાનવો છે એ તો માનવને હેરાન કરે છે તો દેવ અને દાનવોને બાધન તો પહેલેથી લઈને આવે છે તો હાલ આ વખતે એવું કંઈક કરો કે ઇન્દ્રરાય અને શંકર દાદાને જોઈને બતાડો અરે ઇન્દ્રરાયને જ્યારથી સ્વર્ગની પદવી મળી ત્યારથી થોડોક અભિમાન આવી ગયો છે
અને શંકર દાદા શમશાનમાં પડ્યા છે એને કાંઈ દિન નિશાની ખબર નથી. તો હાલ ઇન્દ્રના દરબારમાં જાઓ અને ઇન્દ્ર રાજાને થોડુંક શંકર દાદાની વાત કરો અને ઇન્દ્ર દાદા ક્રોધ ભરાય અને શંકર દાદાનો ગર્વ ઉતરે, ઇન્દ્ર દાદાનો ગર્વ ઉતરે અને ભલે બે વાર્તા કરે. આપણે તો હું આગા ઉભા જોવાનું છે. પણ આ તો એક બાપ કેવો પડી ગઈ એ પીડા સિવાય શબ્દ નહીં. નારાયણ 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 પછી આપણે તો જોવાનું આ તો એક બાપ ટેવ પડી ગઈ ઠંડા કર્યા સિવાય છૂટતો નથી. પુરુષાને બોલાવી અને નાચગાન કરાવીશું ને એમાં જોઈ ને કારણ કે એની વગર તો આનંદ આવે નહીં. બોલાવો પુરુષા. કેમ છે બધા? ઉમેરજી તમારે કદાને ક્યાં ખોટ છે? ગુરુજીના ભંડાર ભરેલા છે. ગુરુજી નાચ કર્યા કરે એમાં એને કે દાદર ભાગી જવાનું છે નહીં. આપણે તો ગુરુજીનો નાચ જ કરવાનો છે. નતો આનંદ જ આવવો જોઈએ. રાવ મુસા રાવ દે રાવ નાચ કરે. આ ઓડિશાને સારામાં સારું ઇનામ આપી દો. જા. વધારો વધારો મારો મને વધારો. વધારે હું બાપનું કપાળ. જો ઇન્દ્રરાજ આ નવી રાજ કઈ ક્રોધમાં લાગે છે હો. તો ક્રોધ નો ક્રોધ તો હું ભોગવું. કેમ નરેનજી એવું બોલો છો? ઇન્દ્રદેવ કોઈ અપમાન કર્યું? અરે હું ઇન્દ્રનું માર વધેરું એમ માનો છો? અરે નારદજી, કોણે મારું અપમાન કર્યું? મારું અપમાન એટલે સ્વર્ગનું અપમાન. માટે જરૂર હોય એનો બદલો લે. અરે લીધો બેન એવી બેંજે રે. અરે નારદજી, જે વાત કરો છો તે તો મને સત્ય કહો. જરૂર એનો બદલો લે. અરે ઇન્દ્રરાજ, તમે તો સ્વર્ગના રાજા, તમારી પાસે સ્વર્ગની પદવી, તમે સર્વે દેવતાઓના રાજા તો ખરા ને કે નહીં? બરાબર છે. તો તમે તો હું રાજા, હવે તમારી સભામાં દેવતા એક પછી કોઈ હાજરી ન આપે
અને ગેરહાજર રહે તો તમે રાજા કોના? વાત કરો તો કઈ સમજાવતું નથી. હે? વાત કરો એટલે કઈ સમજાવતું નથી. દેવો તો બધા આવે છે. મારી સભામાં ક્યાં દેવ હાજરી નથી આપતા? શંકર દાદા. હા, શંકર દાદા. હવે શંકર દાદા સંસારમાં પીડા કરે. હવે ઇન્દ્ર રાજા દેવોના રાજા. હવે આજ શંકર દાદા ન આવે, કાલ બીજા દેવ ન આવે, પછી ત્રીજા દેવ ન આવે, તો તમે રાજા કોના? અને તમે તમારા પદવી હું કામની હું એમ કહો. તમે જે વાત કરો છો એ સત્ય છે. આપણે સભા બરખાસ્ત કરો. હમણાં જ શંકર દાદા પાસે જાય અને શોકે શોકો સંભળાવી દે. બધા જાજો હો. હે, હા. નારાયણ નારાયણ જોયો? ખાલી દ્રવ્ય તો જીવવાનો પૂરો જેવું છે. આપણે જોયો ઘડીકમાં ઓરો ભરતો થાય અને આપણે તો હું આધા ઓરો જોવાનું એમાં પડવાનું નહીં. આ તો હોય પાપ ટેવ પડી ગઈ એટલે આ કિરાશીઓ સ્વીટકો નહીં. અને જ્યાં હોય છે કોઈને બધાડો નહીં ત્યાં મૂકી મને ખાવાનું ભાવે નહીં. અને જો કદાચ ખાવાનું ભાવી ગયું હોય એ પાછળ ન થાય એ વાંધા. એટલે આપણે આધા ગામ પર જોવાનું બરાબર ને? એની પાસે કેવું છે કે જે મહારાજજી કહેતા એ વાત સત્ય છે કે આને ફેર કોઈને પડી. એટલો બધો બકવાસ કોની સામે થઈ રહ્યો? અરે કોની સામે શું? સંસારમાં પડ્યા રહેલો શંકર સાથે તું મારું અપમાન કરી રહ્યો. તો શું તમે મારું માન ઉધાર્યું છે? એટલે કેમ મારી સભામાં હાજરી નથી આપતા? બધા દેવો મારી સભામાં હાજરી આપે છે. મારી સભામાં હાજરી આપો ને તો મારી સાથે સંગ્રામ કરો. રહેવા દે ઇન્દ્ર. સંગ્રામના પરિણામ સારો નહીં આવે. સારું આવે કે ન આવે એની મને કોઈ પરવા નથી. બાકી મારી સભામાં હાજરી આવો આપો તો મારી સાથે યુદ્ધ કરો. હું તને હજી એક વાત કહું છું કે યુદ્ધનું પરિણામ સારું નહીં આવે. તારે માગવું હોય તો વરદાન માગી લે. મારી સભામાં હાજરી આપો. તારા કે હું દેવાનો રાજા ઇન્દ્ર છું. મારી સભામાં ને હાજરી આપો તો પણ મારી સાથે યુદ્ધ કરો. જો ગુરુથી શાંતિ સફાતી નથી માટે તૈયાર થઈ જા. તૈયાર થઈ જા.
એટલે ને તારો અહંકાર ઉતારશે અને તારી હરીને ગમે ગુજામાં તારે રમાડ્યું કરે તમારા મંત્ર બળથી ગમે એવો યોગો ઉત્પન્ન કરશો હું મારી મુઠ્ઠીમાં રગદોળી નાખી આ નિંદાને સમુદ્રમાં કુદરાવી દઈશ આપ જેવું જેને જોઈએ જેવું આપો છો અને ગુજરાત રાઈ સાથે ઝઘડો કર્યો તમે વધારે આમ સમાધાન આવતા જેવું જોઈએ એવું મારો ભલો ના થાય. ઉદા નારાયણ ઉપર જે સાચું છે હા વાલા પ્રધાનજી, શું કહો છો મહારાજ? અત્યારે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે એટલે શક્તિ ઉપાસનાના દિવસો છે માટે બેન વૃંદાને તેમની સખીઓ સાથે અહીં બોલાવો તે માતાજીના ગરબા ગાય અને આપને સાંભળીએ. બહુ સારું મહારાજ, અમને બોલાવી લો. અત્યારે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે એટલે શક્તિ ઉપાસનાના દિવસો કહેવાય માટે તમે તમારી સખીઓ સાથે માતાજીના ગરબા ગાઓ અને એને સાંભળીએ.
લાગે છે બેટા? હા બેટા, પ્રશ્ન તારો જ છે અને એનો જવાબ પણ તારે જ આપવાનો. બેટા, પ્રશ્ન તારા લગ્ન વિશેનો. હા બેટા, તારા લગ્ન કરી અને મારે મોટામાં મોટો કન્યાદાનનો લાવો લેવો છે. કારણ કે મારે દીકરો ગણું કે દીકરી, મારે ક્યાંથી તું સંતાન છે બેટા? હા પ્રધાનજી, શું કહો છો મારે? બેન વૃંદાને તો એના સંતાનની પણ પડી નથી. એમ વૃંદાને સંતાનની ન પડી નથી. વાત તો એમ છે કે રાજન છે, કારણ કે ઉત્તમ ઉત્તમ યોગ્ય મૃત્યુ છે એ દિલની અંદર ભરેલો છે. તે બેન વૃંદાને તેને પાંચ ખડા ખડા રહેશે નહીં. ને બેન વૃંદા આચાર શક્તિનો ઉપવાસ છે, તે તેને જરૂર ભથાર ખોટી આપશે.